નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે જોવાના છીએ અમરેલી માર્કેટયાર્ડ તારીખ 23/6/2026 થી 4/7/2026 સુધી, એટલે કે છેલ્લા 15 દિવસ દરમિયાન અમરેલી માર્કેટયાર્ડ કપાસના ભાવમાં સ્થિરતા અથવા તો ભાવ છે એ કેટલો વધેલો છે કે કેટલો ઘટેલો છે, કે છેલ્લા 15 દિવસમાં કપાસના ભાવ કઈ સપાટી પર જોવા મળ્યા હતા, તેની આપણે વિશેષ ચર્ચા કરીશું. સૌપ્રથમ આપણે જોઈએ તો તારીખ 23/6/2026 કપાસ 930 થી 1925 નો ભાવ બોલાયો હતો અને એવરેજ જોઈએ તો મીડિયમ કપાસથી લઈને સારી ક્વોલિટી સુધીમાં 1845 સરેરાશ ભાવ ગણાવી શકાય. તારીખ 27/6/2026 960 થી 1885 નો ભાવ જોવા મળ્યો હતો. એમાં આપણે એવરેજ જોઈએ સરેરાશ ભાવ તો 1750. તારીખ 29/6/2026 નો ભાવ જોઈએ 735 થી લઈ અને 1925 નો ભાવ બોલાયો હતો અને સરેરાશ ભાવ 1815 જેવો જોવા મળે છે. તારીખ 3/7/2026 ની વાત કરીએ તો 1090 થી 1930 સુધીનો ભાવ બોલાયો હતો અને સરેરાશ ભાવ એની એવરેજ જોઈએ તો 1835 ની જોવા મળે છે આપણને. તારીખ 4/7/2026 એટલે કે શનિવારનો ભાવ જોઈએ તો 930 થી લઈ 1930 બોલાયો હતો, જેમાં એવરેજ ભાવ 1830 નો ભાવ જોવા મળે છે. તો ખેડૂત મિત્રો, આપણે આ 15 દિવસના સરેરાશ ભાવના આધારે એવું કહી શકીએ કે તારીખ 23 જૂન થી 4 જુલાઈ સુધીનો ભાવ જોઈએ છેલ્લા 15 દિવસમાં તો કપાસની અંદર બહુ મોટી વધઘટ જોવા મળી નથી. એટલે કે સરેરાશ ભાવ આપણે એનો 1800 થી અને 1850 વચ્ચેનો ગણાવી શકીએ, એટલે કે 20-30 રૂપિયા અપડેટ જોવા મળે છે. છેલ્લે આપણે એવું તારણ કાઢી શકીએ કે કપાસનો ભાવ છેલ્લા 15 દિવસ દરમિયાન સ્થિર છે, સ્ટેબલ છે, એમાં કોઈ લાંબી વધઘટ જોવા મળી નથી. ખેડૂત મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય, જે ખેડૂતો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. વિડીયો ગમે તો લાઈક અને શેર જરૂર કરજો. ફરી મળીએ આવા જ વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત, જય કિસાન.